નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના ચંડોળા વિસ્તારને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી આખરે પકડાવશે। ત્યારે હવે લલ્લા બિહારીના કાળા સામ્રાજ્યના અનેક કરતૂતોનો પર્દાફાશ થશે। ચંડોળા તળાવમાં લલ્લા બિહારીનું સામ્રાજ્ય ફેલાયું હતું। ગતરોજ લલ્લા બિહારીની 4 પત્નીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। લલ્લા બિહારીના પુત્ર ફતેહને પોલીસે ઝડપી લીધો હતો। લલ્લા બિહારી ચંડોળા ડિમોલિશન પહેલા પોલીસ પકડથી બચવા ફરાર થયો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડવા રાજસ્થાન ગઈ હતી। અંતે રાજસ્થાનથી લલ્લા બિહારીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓને ઉઠાવ્યા બાદ ત્યાં જે ડિમોલેશનની કામગીરી ચાલી હતી ત્યારબાદ લલ્લા બિહારીનું નામ મોખરે રહેતું હતું અને તે બાબતને લઈને જ વારંવાર જે રીતે ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત લીધી અને તેમણે ખાસ ગુજરાત પોલીસને સૂચના આપી હતી કે લલ્લા બિહારીને 72 કલાકનું અલ્ટિમેટમ આપી અને તેને પકડી લેવો, લલ્લા બિહારીને જરા પણ ચાન્સ ના આપો। અને એ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ એજન્સીઓ સક્રિય થઈ હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે અને રાજસ્થાનના મોટીઝાર ગામ પાસેથી તેને આખરે ધરપકડ કરીને લાવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે લલ્લા બિહારી પોતાની ઇનોવા કાર લઈ અને રાજસ્થાનથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી અને ત્યાંથી તેને ઉઠાવી અને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી છે। તપાસ દરમિયાન પ્રાથમિક બાબતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં એવું બહાર આવ્યું છે કે તેની પાસેથી સંખ્યાબંધ બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે અને સાથે જ બાંગ્લાદેશથી જે પરદેશીઓ આવતા હતા અહીંયા તેમને કેવી રીતે ડોક્યુમેન્ટ બનાવી આપવા, કયા કયા એજન્ટો સાથે તેનો સંપર્ક હતો અને કેટલા રૂપિયામાં તે ડોક્યુમેન્ટ બનાવતા હતા, તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે તમામ હકીકતો જાણવા માટે થઈ અને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કેસની અંદર ટોટલ 6 લોકોના નામ જાહેર હતા, જેમાંથી 2 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે અને હજી 4 લોકોની પકડવા માટેની કવાયત શરૂ છે। લલ્લા બિહારી કે જેને ક્યાંક ને ક્યાંક દેહ વ્યાપાર સાથે પણ મોટું કનેક્શન હોય તેવું જાણવા મળ્યું હતું અને તે બાબતે અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર આગળ વધાર્યો છે, જેમાં ઘણી ખરી સફળતા પણ મળી છે। લલ્લા બિહારીને હાલ તો એક જ કેસમાં ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ આગળ તેની સામે એક્સ્ટોર્શન એટલે કે ખંડણીનો કેસ પણ દાખલ થઈ શકે છે, કારણ કે વ્યાજનો તે ધંધો કરતો હતો અને તે કારનું કટિંગ કરતો હતો તેવી માહિતી પણ પોલીસના તપાસ દરમિયાન સામે આવી છે। લલ્લા બિહારી છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આવેલો છે, તેના 3 લગ્ન થયેલા છે અને સાથે જો તેના પારિવારિક જીવનની વાત કરીએ તો તેના 9 બાળકો છે, જેમાંથી એક જે પુત્ર છે જે ફતેહ મોહમ્મદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને અન્ય એક દીકરી છે જે અમદાવાદના હોસ્પિટલની અંદર અભ્યાસ કરે છે, એટલે કે મેડિકલમાં તે અભ્યાસ કરે છે। સાથે જ આ 9 બાળકો સહિત તેની 3 પત્નીઓનો રેકોર્ડ અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે આવ્યો છે। લલ્લા બિહારી કોના કોના સંપર્કમાં હતો, કેવી રીતે તેણે આખું તેનું નેટવર્ક ઊભું કર્યું, તેનું આ સામ્રાજ્ય છે તે ક્યારથી શરૂ થયું છે અને તેની સાથે અન્ય કોણ કોણ જોડાયેલા છે, જે બાંગ્લાદેશીઓ છે તેને મદદ કરવામાં તેનો રોલ કેવી રીતે હતો, કેવી રીતે તેનું નામ લલ્લા બિહારી પડ્યું, આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા 4-5 દિવસથી લલ્લા બિહારીનું નામ જે ટોક ઓફ ધી ટાઉન બન્યું હતું તેમાં આખરે હવે ચર્ચાના વિષય પર પૂર્ણ વિરામ આવી ગયું છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે હવે આખરે રાજસ્થાનથી આ લલ્લા બિહારીની ધરપકડ કરી લીધી છે અને તેના કૌભાંડોનો જે પટારો છે તે ખોલવા માટે થઈ અને રિમાન્ડની કવાયત હવે હાલ શરૂ કરવામાં આવી છે। જી વડોદરામાં અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ઊભી થયેલી ગેરકાયદે વસાહતો જેવી સ્થિતિ જોવા મળી છે। પાણીગેટમાં રાજા રાણી તળાવ અને અજબ તળાવની આસપાસ સરકારી જમીન પર 500થી વધુ કાચા પાકા મકાનોના દબાણો ઊભા કરાયા છે। 10 ફૂટ પહોળો બ્રિજ પણ બનાવી દીધો છે। ડિસેમ્બર 2024માં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણો ઊભા કરનારા લોકોની નોટિસ આપી હતી, ત્યારે સ્થાનિકોએ મકાનની સામે મકાન આપવામાં આવે તેવી માંગણી કરી હતી। પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો અને ગુજરાત સરકાર સતર્ક થઈ। પહેલગામમાં જે રીતના પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો અને એમાં 2 ગુજરાતીઓ મૃત્યુ પામ્યા, તેનાથી ગુજરાત સરકાર સતર્ક થઈ છે અને ગુજરાતમાં ગેરકાયદેસર વસાહતમાં ગેરકાયદેસર વસવાટ કરતા નાગરિકો પર દાદાનું બુલડોઝર ફર્યું છે। અમદાવાદના ચંડોળા ગામ તળાવમાં દાદાએ બુલડોઝર ફરાવ્યું અને ગુજરાતના રાજકારણીઓ નિવેદન કરવા માંડ્યા,
વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયાએ પણ વડોદરાના રાજા રાણી તળાવ હોય, અજબ તળાવ હોય કે વિશ્વામિત્રીના પટમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો પર બુલડોઝર ફરાવવાની વાત કરી છે. મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેકનો અહેવાલ પણ બતાવ્યો અને એના સમર્થનમાં સયાજીગંજના ધારાસભ્ય અને વડોદરાના સાંસદે નિવેદન કર્યું અને મુખ્યમંત્રી સુધીને આ રજૂઆત પહોંચી છે. પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજા રાણી તળાવ ખાતે તો 500 ગેરકાયદેસર વસાહત હોવાનું ચર્ચા છે અને પાણીની મુખ્ય ફીડર લાઇન પર જ 100 થી વધુ ઝૂંપડા પણ વસાવાઈ ગયા છે. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના પોલીસ ખાતું પોતાની કટકી માટે ક્યાંક ને ક્યાંક આ લોકો ગુનાખોરી કરતા હોય છે તેના પર ઢાંક પીછોડો કરે છે તેવું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરનું કહેવું પણ છે. ત્યારે વડોદરા શહેરના રાજા રાણી અને અજબ તળાવ પર ચંડોળા તળાવ જેવી જ કામગીરીની માંગ ઉઠી છે અને એક છૂપો આક્રોશ પોલીસ સામે ઉભો થયો છે કે આવી ગેરકાયદેસર વસાહતમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો જ શહેરમાં ડ્રગ્સ પણ વેચે છે, દેશી દારૂની પોટલીઓ પણ વેચે છે અને ચેઇન સ્નેચિંગ કરી અને ઘરફોડ ચોરીઓ પણ કરે છે. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવું નાગરિકોનો તો આક્રોશ છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાઉન્સિલરો ખાનગીમાં ડેપ્યુટી કમિશનર પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે કે નાગરિકોની સુરક્ષા આપવાનું જે વચન પોલીસનું હોય છે એ જ લોકો ભય ફેલાવી રહ્યા છે. પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ ચાલી રહ્યો છે, તો એવામાં પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આતંકી ગતિવિધિઓમાં સામેલ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના એક મદરેસામાં એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. આરોપી મૌલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 ગ્રુપ મળી આવ્યા હતા. હાલ એસઓજીની ટીમે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પહેલગામમાં જે પ્રકારની આતંકી ઘટના થઈ અને તેમાં 27 જેટલા જે નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે તેના જ કારણે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં પણ હાલ અત્યારે હાઈ એલર્ટ છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોની હાલ અત્યારે પૂછપરછ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી હાલ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમરેલીમાં આ જ પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે. અમરેલી એસઓજીની ટીમ દ્વારા હાલ અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તેમાં એક શંકાસ્પદ મૌલાના છે તે મળી આવ્યો છે. આ શંકાસ્પદ મૌલાના છે તે મૂળ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતો હતો અને લાંબા સમયથી અમરેલીના ધારી ખાતે એક જે મદ્રાસા છે એટલે કે ખીમડીપરામાં જે મદ્રેસા આવેલું છે ત્યાં તે ભણાવતો હતો. આ પ્રકારની હાલ પ્રાથમિક વિગતો મળી આવી છે. ત્યારે આ જે મૌલાના છે તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા વોટ્સઅપ ગ્રુપમાં એક્ટિવ હતો. આ પ્રકારની પણ એક માહિતી મળી રહી છે. ખાસ તો પ્રાથમિક પૂછપરછમાં મૌલાનાની જ્યારે પૂછપરછ કરવામાં આવી એસઓજીની ટીમ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં મૌલાના છે તે પુરાવા રજૂ કરી ન શક્યો અને તેના જ કારણે તેની ક્યાંક ને ક્યાંક તેને ઉઠાવવામાં આવ્યો અને હાલ તેની પૂછપરછ થઈ રહી છે. આ જે મૌલાના છે તેનું કનેક્શન પાકિસ્તાન સાથે છે કે કેમ તેની હાલ અત્યારે તપાસ થઈ રહી છે. ત્યારે જે મદ્રેસા છે તે ક્યારે બની હતી અને તેનું બાંધકામ ખરા અર્થમાં જે કહી શકાય કે ક્યારે કરવામાં આવ્યું તેની પણ હાલ અત્યારે તપાસ થઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો સામે હાલ અત્યારે જે રીતની કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ કાર્યવાહી વચ્ચે પોલીસને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શન ધરાવતો આ જે મૌલાના છે તે મળી આવ્યો છે. આ મૌલાનાનું જે નામ છે મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ છે કે જે તે મૂળ જુહાપુરા વિસ્તારનો છે અને લાંબા સમયથી તે ધારી ખાતે
તે કહી શકાય કે તે ભણાવે છે, મદ્રેસામાં તે ભણાવે છે. એટલે હવે એક ઝીણવટ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી. ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે તોફાની વરસાદ આવશે તેવી હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને તોફાની વાતાવરણ રહેશે. આગામી 6 થી 10 મે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે. 11 મેથી ભારે પવન પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે. 42 થી 43 ડિગ્રીનું તાપમાન દરેક શહેરોમાં જોવા મળે છે. જોકે આ કાળઝાળ ગરમીથી આંશિક છુટકારો મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 8 થી 10 મે દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને ભારે પવન પણ ફૂંકાશે. એટલું જ નહીં, ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. જો કે આ આગાહીના પગલે બાગાયતી પાકોને પણ નુકસાન થશે તેવી ભીતિ અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે ખાસ જણાવી દઈએ કે આગામી 8 થી 10 મે દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે પવન ફૂંકાશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. સુરતમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણનો મામલો સામે આવ્યો છે. શિક્ષિકાને 5 માસનો ગર્ભ નીકળતા સનસનાટી મચી ગઈ હતી. આરોપી માનસી નાયનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોપીને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. પુણા પોલીસે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા. સગીરનું શોષણ કરતી મહિલા સામે પોક્સો લાગુ કરવામાં આવ્યો હતો. શિક્ષિકાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેર વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેવામાં શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. એટલું જ નહીં, ઝડપાયા બાદ શિક્ષિકાના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમાં કિશોરની ઉંમર પણ 13 વર્ષ હોવાની સામે આવી હતી. સુરતનો જે પુણા વિસ્તાર છે, આ પુણા વિસ્તાર ખાતે કરિયાણાની દુકાનના 5મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને 23 વર્ષીય માનસી જે શિક્ષિકા છે, જે સ્કૂલ કમ ટ્યુશન ભણાવે છે, તે આ કિશોરને લઈને ભગાડી ગઈ હતી અને ભગાડી ગયા બાદ તેઓ 4.5 દિવસે રાજસ્થાનની બોર્ડર પરથી મળી આવ્યા હતા. જો કે શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી જતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ત્યારબાદ સીસીટીવી કહો કે પછી અનેક સાયન્ટિફિક જે પુરાવા કહી શકાય છે, એ તમામને ખોલવામાં આવ્યા અને આખરે 4.5 દિવસે શિક્ષિકા અને કિશોર બંને મળી આવતા શિક્ષિકાની ઉપર અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે તેમના પકડાયા બાદ શિક્ષિકાએ વિદ્યાર્થીનું યૌન શોષણ કર્યું હોવાનું પણ ક્યાંક સામે આવ્યું હતું. છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે શારીરિક સંબંધ હોવાની કબૂલાત શિક્ષિકા દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે પોક્સો હેઠળનો પણ ગુનો નોંધ્યો હતો અને હવે શિક્ષિકા 5 મહિનાના ગર્ભ સાથેની જે વાત સામે આવી છે, પોલીસ દ્વારા તેનું ચેક પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થી પણ પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ રિપોર્ટ સામે આવ્યો છે, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો કે છેલ્લા 3 વર્ષથી આ વિદ્યાર્થી શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો અને આ 3 વર્ષ બાદ જે છે શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ફોર્સ લાવીને છેલ્લા 1 વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને એકવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ 5 મહિનાનું ગર્ભ આ વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પરંતુ પોલીસ દ્વારા હવે જે સીસીટીવી પુરાવા છે, જ્યાં એ ફરવા ગયા હતા, તે પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ડીએનએ રિપોર્ટ, આ તમામને એકત્ર કરવામાં આવી રહી છે. આ તમામ આવ્યા બાદ, ખાસ કરીને ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ કોઈ ચોક્કસ તારણ આપી શકશે એવું સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે. હાલ આ ઘટનાએ સમગ્ર ગુજરાતની અંદર ચકચાર મચાવી દીધી છે. જી.
જામનગરના ગુલાબનગર હાપા રોડ વિસ્તારમાં આવેલા ડમ્પિયાર્ડ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક દરોડો પાડતા અધિકારીઓની ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો લોટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અનાજમાં 26,250 કિલો ચોખા, 13,990 કિલો ઘઉં, 390 કિલો બાજરી અને 300 કિલો ચણાનો સમાવેશ થાય છે, જેની કુલ બજાર કિંમત લગભગ ₹16 લાખથી વધુ થાય છે. આ સાથે જ 4 રિક્ષા, 1 મોટરસાયકલ અને 5 વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જામનગરમાં પુરવઠા વિભાગે ₹16 લાખના મુદ્દામાલ સાથે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પડ્યો છે. આ અનાજનો જથ્થો જામનગરના ગુલાબનગર પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, આ બ્રિજની બાજુમાં હોવાની પુરવઠા અધિકારીને જાણ થતાં તેમણે તાત્કાલિક સ્ટાફ ત્યાં મોકલ્યો હતો અને સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાંથી 3 રિક્ષા, 1 હોન્ડા બાઇક અને તોલ માપના જે વજન કાંટા હોય છે, આ વજન કાંટા મળી આવ્યા છે અને પોલીસે જે પ્રકારે હાલ લેબોરેટરીમાં સમગ્ર મામલો મોકલવામાં આવ્યો છે. અનાજનું લેબોરેટરીમાં ચકાસણી થયા બાદ આ કોનો જથ્થો છે અને કેવી રીતનો અહીં જથ્થો આવ્યો તે વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. તે વિશે જામનગર જિલ્લા પુરવઠા અધિકારી બારડ સાહેબે જણાવ્યું કે કુલ 16 લાખનો ઘઉં, બાજરી, ચોખા અને ચણાનો મુદ્દામાલ છે. મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જામનગરમાં આવેલા સરકારી ગોડાઉન છે ત્યાં આ મુદ્દામાલ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સસ્તા અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થઈ રહી છે અને જે અનાજ હોય છે તે બારોબાર વેચાવાની ઘટનાઓ બનતી હોય છે, આવી જ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક હાલાર પંથકમાં બની છે, જેને લઈને આ મસમોટો અનાજનો જથ્થો ઝડપાયો છે, જેમાં ઘઉં, ચોખાનું પ્રમાણ વધુ છે તો બાજરી અને ચોખા પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે અને જે સેમ્પલો હોય છે અનાજના, તે સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આ સેમ્પલોની લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પુરવઠા અધિકારી બારડ સાહેબ જણાવી રહ્યા છે. આમ જામનગરના ગુલાબનગરના પાસે આવેલા ઓવરબ્રિજ પાસેથી આ મસમોટો અનાજનો જથ્થો ઝડપાયો છે, જેની મુદ્દામાલ સહિત કિંમત 16 લાખ થવા જાય છે. ભાવનગરમાં સરકારના પરિપત્રનું ઉલ્લંઘન થતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદની યોગી કન્સ્ટ્રક્શન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યોગી કન્સ્ટ્રક્શન નિયમોને નેવે મૂકી નિર્દય બન્યું હોવાનું સામે આવ્યું. ત્યારે આખરી ગરમીમાં શ્રમિકો પાસે કામ કરાવાઈ રહ્યું છે. યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટની ટીમ સ્થળ પર પહોંચી હતી. કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ચોક્કસ ગેરના દ્રશ્ય સામે આવ્યા છે કે જે કોન્ટ્રાક્ટર કંપની હોય છે તેને માનવતા નેવે મૂકી છે. કારણ કે હાલ જે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતભરમાં ગરમીએ આકરો પારો ઉચક્યો છે. રાજ્યભરની અંદર ગરમી છે તે અગ્નિ વરસાવી રહી છે. ભાવનગરમાં પણ વાત કરીએ તો બપોરના સમયે 43 થી 45 ડિગ્રી જેટલી ગરમીનું તાપમાન છે તે નોંધાય છે. સાથે જે તાપમાન જે નોંધાતો હોય છે તેની ઉપર જે કહી શકાય કે માનવોને જે અસર કરતું તાપમાન છે તે 45 ડિગ્રી બહાર પહોંચે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા જ્યારે ગરમીનો પારો ઉચકવાની જે હવામાન ખાતાએ આગાહી આપી હતી ત્યારે જ એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે ગરમીનો પારો જ્યારે ઉચકાય ત્યારે શ્રમિકોને 12 થી 4 તો શ્રમિક કામ નહીં કરાવવું તેવું જાહેર કર્યું હતું અને આના માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગરની અંદર જે એજન્સીઓ કામ કરે છે તે લોકો આ પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું સામે આવ્યું છે. અને માત્ર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ નહીં પરંતુ સરકારી કોન્ટ્રાક્ટની અંદર આ દ્રશ્ય સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં લાંબા સમયથી ભરતનગર, રૂપાણી, સરદારનગર સહિત વિસ્તારોમાં જે ડ્રેનેજનું કામ ચાલુ છે તેની અંદર 30 ફૂટ જેટલું રોડ ખોદીને આ કામ કરવામાં આવે છે. બપોરે જ્યારે આ જે રિયાલિટી ચેક કરવામાં આવતી હતી ત્યારે સામે આવ્યું હતું કે ભરતનગર લાલા બાપા જે ચોક કહેવાય કે આ જે કન્સ્ટ્રક્શન કંપની છે તેમની વિરુદ્ધમાં સરકાર પગલાં લે. કારણ કે સરકારના પરિપત્રનું જો સરકારી કોન્ટ્રાક્ટર ઉલ્લંઘન કરશે તો આમ જે કોન્ટ્રાક્ટર છે તેમને પાલન કેવી રીતના કરવામાં આવશે.
મહેસાણાના કડીના બાવલુના વેકરામાં હુમલાનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર હુમલો થયો હતો. મેહુલ રબારી સહિત 15 શખ્સોએ આ હુમલો કર્યો હતો. ત્યારે હુમલા કેસમાં ડીવાયએસપી મિલાપ પટેલને તપાસ સોંપાઈ છે. ફરિયાદીએ પીઆઈ પર આરોપ લગાવતા તપાસ છીનવાઈ છે. બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને વહીવટદારની પણ બદલી કરી દેવામાં આવી છે. પીઆઈ આરોપીને છાવરતા હોવાના આરોપ લાગ્યા હતા. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામની અંદર જે મનન પટેલ બિલ્ડર દ્વારા જે જમીન રાખવામાં આવી હતી તેને લઈને કોર્ટમાં દાવો ચાલતો હતો અને મનન પટેલ અને રિમ્પલ પટેલ અને તેમના બીજા સાથે એક મિત્ર હતા, 3 જણા હતા. ત્યારે જે કોર્ટના હુકમના આધારે તે બિલીફને લઈને ગયા હતા અને તેને લઈને જમીનનું પંચનામું કરાવવાનું હતું ને પંચનામું કરાવવા માટે ગયા હતા અને ત્યારે તેના ઉપર મેહુલ રબારી અને અન્ય 14 શખ્સો દ્વારા 15 લોકોએ જે મારઝૂડ કરવામાં આવી હતી અને ઘાતકી હથિયારો દ્વારા તે લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને કમરના ભાગે અને માથાના ભાગે અને બધી જગ્યાએ વાગવામાં આવ્યું હતું અને ત્યારે હોસ્પિટલની સારવાર અર્થે લઈ ગયા હતા. અને ત્યારબાદ જે મેહુલ રબારી અને તેના સાથીદારો જે હતા તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ લીધી હતી અને પોલીસ ફરિયાદ લીધા બાદ 15 જેટલા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદમાં જે હાલમાં કહીએ તો તેના જે 15 આરોપી હતા તેમાંથી 8 આરોપી હાલમાં તો ઝડપી લીધા છે પોલીસે અને પોલીસે 8 આરોપી જે ઝડપ્યા હતા તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના 4 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જે તે જગ્યા હતી તેના ઉપર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ જગ્યા ઉપર તેનું રિકન્સ્ટ્રક્શન કરી બાદમાં લઈ ગયા હતા પોલીસ સ્ટેશન. અને હાલમાં જે વાત કરવામાં આવે જો એ કેસને લઈને જે મનન પટેલના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીઆઈ જે છે આરોપીઓને છાવરી રહ્યું છે તે એવું લાગી રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પીએસઆઈ જોડેથી જે પીઆઈ હતા તેમની જોડેથી હાલ તપાસ લઈ લેવામાં આવી છે અને હાલ જે તપાસ હતી તે મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલના હાલમાં તો આપવામાં આવી છે અને ત્યાંના જે પીએસઆઈ હતા તેમને પણ તેમને ડીઓ કરીને અરવલ્લી મૂકી દેવામાં આવ્યા છે અને જે બીજા 3 કર્મચારી હતા કોન્સ્ટેબલ ને તેમને હાલમાં તો બાવલુ પોલીસ સ્ટેશનથી બદલી કરીને હાલ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે હાલમાં તો. જી. અમદાવાદ વટવા જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે. તો આગ લાગવાની આ ઘટના અમદાવાદના વટવામાંથી સામે આવી છે. જે અમદાવાદના વટવામાં જીઆઈડીસી ફેઝ 4માં આગ ભભૂકી હોવાની ઘટના પ્રકાશમાં આવી. ત્યારે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો આગની આ ઘટનામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે. સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 4માં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની જે ઘટના સામે આવી છે તેમાં વધુ શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અમદાવાદના વટવા જીઆઈડીસીના ફેઝ 4માં ભીષણ આગની ઘટના જે છે તે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી ને હજુ સુધી પણ ફાયર વિભાગના જે જવાનો છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હજુ સુધી આગ જે છે તે કાબૂમાં આવી નથી. વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ફાયર વિભાગના જે જવાનો છે તે છેલ્લા 4 કલાકથી જગદોજહેદ કરી રહ્યા છે. આગને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે આજે આગ જે છે તે ખૂબ જ વિકરાળ બની હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 3 જેટલી ફેક્ટરીઓ જે છે તે અહીંયા આગની ચપેટમાં આવી હતી ને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પણ ફેક્ટરીની આજુબાજુના જેટલા પણ વાહનો હતા તે પણ બળીને રાખ થઈ ગયા છે અને આની અંદર જે આ ફેક્ટરીઓ હતી કેમિકલની ફેક્ટરીઓ તેમાં આગ લાગી હતી જે એક બાદ એક લગભગ
લગભગ 5 થી 7 જેટલા ધડાકા થયા. ત્યારબાદ આપ જોઈ શકો છો કે આજુબાજુની 3 થી 4 જેટલી ફેક્ટરીઓ જે છે તે તેની ચપેટમાં આવી. આખી ઘટનામાં જો વાત કરવામાં આવે તો 2 લોકોને ઈજા પહોંચી છે અને આ બંનેને સારવાર અર્થે મણિનગરની જે LG હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં જે આગ લાગી એ આગ ખૂબ જ વિકરાળ હતી અને તેના કારણે થઈને ફાયરની લગભગ 20 જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન છેલ્લા 4 કલાકથી ચાલી રહ્યો છે. ત્યારે અત્યારે હાલ ધુમાડાના ગોટે ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો આજે આખા દિવસભરમાં 24 કલાકમાં અમદાવાદમાં 4 જગ્યાએ આગની ઘટનાઓ ઘટી હતી. તેમાં અત્યારે હાલ આપણે વટવા GIDC ફેઝ 4 જે છે તેની આગ અત્યારે હાલ તમને બતાવી રહ્યા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હજુ પણ ફાયર વિભાગના જે જવાનો છે તેઓ અત્યારે હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લા 3-4 કલાકથી જગદોજહેદ ચાલી રહી છે પરંતુ આગ જે છે તે ખૂબ જ વિકરાળ છે અને હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી. લગભગ 70 થી 80% જેટલો કાબુ મેળવાઈ ચૂક્યો છે. લગભગ 2:30 વાગ્યા એ ફાયરને જ્યારે કોલ મળ્યો હતો ત્યારે ફાયર વિભાગની 10 થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી ને અત્યાર સુધીમાં 20 જેટલી ગાડીઓ જે છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો જે છે ત્યાં ફેક્ટરીમાં હતો. 5 ટન કેમિકલ અંડરગ્રાઉન્ડમાં હતું. ત્યારે આ કેમિકલ આપ જોઈ શકો છો દ્રશ્યમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યારે બ્લાસ્ટ થયું ત્યારે આ જે કેમિકલ જે છે તેના બેરલ ફાટ્યા ત્યારે આ બધું જે કેમિકલ અત્યારે હાલ જ્યારે ફાયરના વિભાગો જે પાણીનો મારો ચલાવી રહ્યા છે તે પાણી અને કેમિકલ અત્યારે હાલ મિક્સ થઈ ગયું છે જે તમને અત્યારે હાલ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં લગભગ 70% જેટલો કાબુ મેળવાઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ એક ફેક્ટરી જે છે તેની અંદર આગ જે છે તે ભભૂકી રહી છે. ધુમાડાના ગોટે ગોટા જે છે લગભગ 2 કિલોમીટર દૂરથી દેખાય તે પ્રમાણેની આ વિકરાળ આગ હતી. 10 થી લઈને 12 LPG પણ અંદર ફેક્ટરીમાં હતા જે ધડાધડ બ્લાસ્ટ થયા હતા અને થોડી વારે અહીંયા અત્યારે હાલ બ્લાસ્ટ થઈ રહ્યા છે. આગ બુઝાવવા માટે થઈને 20 જેટલી ફાયરની ગાડીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ ફેક્ટરીઓ તમને અમે બતાવી રહ્યા છે જેમાં 3 જેટલી ફેક્ટરીઓ જે છે તે આગની ચપેટમાં આવી હતી ને અંદર જેટલો પણ સામાન છે તે બળીને રાખ થઈ ગયો છે. ત્યારે અત્યારે હાલ હજુ પણ કહેવાય કે આ જે આગ જે છે તે કાબૂમાં આવી નથી. ફાયર વિભાગના જે જવાનો છે તેઓ સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અંદર જેટલા પણ કેમિકલના બેરલ હતા તે બ્લાસ્ટ થવાના કારણે થઈને ફાટ્યા અને તેમાં જે કેમિકલ હતું તે અત્યારે હાલ પાણી સાથે ભળી ગયું છે. ત્યારે રોડ પર આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે તમામ આ જે કેમિકલ જે છે તે રોડ ઉપર અત્યારે હાલ પાણીની સાથે મિક્સ થયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે હજુ પણ કહેવાય છે કે આગ જે છે તે 80% જેટલી કાબૂમાં આવી છે. હજુ 20% જેટલી આગને કાબુ મેળવવાનો પ્રયત્ન જે છે તે ફાયર વિભાગના જવાનો જે છે તે કરી રહ્યા છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.